નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર ફરી એકવાર સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ સ્વાધ્યાય 2.3। આ ભાગમાં આપણે સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન 3, 4 અને 5ના દાખલાઓની સમજૂતી મેળવવાના છીએ। તો શરૂ કરીએ। સૌપ્રથમ પ્રશ્ન 3 કે જેમાં તમને એક x ચલવાળી બહુપદી આપેલી છે અને એમાં એક અજ્ઞાત k આપેલ છે અને x - 1 એ આ બહુપદીનો અવયવ છે અને આપણે kની કિંમત શોધવાની છે। તો સૌપ્રથમ આપણને x - 1 એ બહુપદીનો અવયવ છે એમ આપેલ છે। તો આપણે x - 1 બરાબર પહેલાં કિંમત 0 લઈશું। હવે -1ને આપણે જમણી તરફ લઈ જઈએ તો એ +1 થશે, એટલે આપણને ચલ xની કિંમત મળે છે 1। કારણ કે આ બહુપદીનો અવયવ x - 1 છે તો x બરાબર થશે 1। હવે આપણે આપેલ બહુપદીમાં xની જગ્યાએ 1 મૂકીશું। સૌપ્રથમ આપેલ બહુપદીની કિંમતને પણ આપણે 0 લઈશું। xની 2 ઘાત વત્તા x વત્તા k બરાબર 0 અને હવે આપણે xની જગ્યાએ 1 મૂકીશું। તો અહીં 1ની 2 ઘાત વત્તા 1 વત્તા k બરાબર 0 સાદુરૂપ આપીએ। 1ની 2 ઘાત 1નો વર્ગ 1 વત્તા 1 વત્તા k બરાબર 0। 1 અને 1નો સરવાળો કરતાં મળે છે 2, એટલે 2 વત્તા k બરાબર 0। હવે kની કિંમત શોધવા માટે આપણે 2ને જમણી તરફ લઈ જઈશું તો k બરાબર કેટલા થશે? તો k બરાબર થશે -2। kની કિંમત આપણી થશે -2। આમ અહીં kની કિંમત મળે છે -2। બીજા દાખલાની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી છે 2x² વત્તા kx વત્તા વર્ગમૂળ 2 અને બહુપદીની કિંમત બરાબર આપણે પહેલાં લઈશું 0। અહીં પણ x - 1 અવયવ છે એટલે xની જગ્યાએ આપણે 1 મૂકીશું। 2 કૌંસમાં 1નો વર્ગ વત્તા k કૌંસમાં 1 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0। અહીં 1નો વર્ગ 1 થાય છે અને એને 2 વડે ગુણશું તો આપણને મળશે 2। k ગુણ્યા 1 એટલે k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0। kની કિંમત શોધવાની છે એટલે 2 અને વર્ગમૂળ 2ને જમણી બાજુ લઈ જઈશું તો k બરાબર થશે -2 અને માઇનસ વર્ગમૂળમાં 2। અહીં માઇનસનું ચિહ્ન કોમન કાઢીએ તો કૌંસમાં આપણે 2 + વર્ગમૂળ 2 આ રીતે પણ લખી શકીએ। અહીં 2 અને વર્ગમૂળ 2 એ સજાતીય પદો નથી એટલે સરવાળા બાદબાકી થતા નથી। દાખલા નંબર 3, તેમાં બહુપદી છે kx² - વર્ગમૂળ 2x વત્તા 1। અહીં પણ x - 1 અવયવ આપણે ચેક કરવાનો આપેલો છે એટલે x બરાબર આપણે +1 જ મૂકીશું। તો હવે કિંમત મૂકીએ। બહુપદીની કિંમત 0, ત્યારબાદ xની જગ્યાએ આપણે 1 મૂકીશું। 1નો વર્ગ વર્ગમૂળ 2 કૌંસમાં 1 વત્તા 1 બરાબર 0। 1નો વર્ગ 1 થાય છે અને k સાથે ગુણશું એટલે k વર્ગમૂળ 2ને 1 સાથે ગુણતા વર્ગમૂળ 2 વત્તા 1 બરાબર 0। હવે kની કિંમત શોધવા માટે વર્ગમૂળ 2ને જમણી તરફ લઈ જતા માઇનસનું થશે પ્લસ એટલે પ્લસ વર્ગમૂળ 2 અને +1ને જમણી તરફ લઈ જતા થશે -1 એટલે kની કિંમત આપણને મળે છે વર્ગમૂળ 2 - 1। દાખલા નંબર 4ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી છે kx² - 3x + k અને બહુપદીની કિંમત આપણે લઈશું 0। x - 1 જ અવયવ છે એટલે x બરાબર 1 થશે। કિંમત મૂકીએ। k કૌંસમાં 1² -3 કૌંસમાં 1 વત્તા k બરાબર 0। 1નો વર્ગ થાય છે 1, તેને k સાથે ગુણતા k મળે છે -3 × 3 વત્તા k બરાબર 0। અહીં k અને k સજાતીય પદો છે એટલે થશે 2k -3 બરાબર થશે 0। હવે આપણે -3ની જગ્યા બદલીશું, એને જમણી તરફ લઈ જઈશું એટલે 2k બરાબર થશે 3। હવે 2 k સાથે ગુણાકારમાં છે તો એને આપણે ભાગાકારમાં લઈ જઈશું, જે 3ની છેદમાં જશે એટલે k બરાબર આવશે 3ની છેદમાં 2। આમ x - 1 અવયવ હોવાથી આ બહુપદીની કિંમતમાં આપણે xની જગ્યાએ 1 મૂકતા kની આપણને અલગ અલગ કિંમત મળી। આગળ વધીશું। પ્રશ્ન નંબર 4, જેમાં આપણે અવયવ પાડો શીખવાના છે। ત્રિપદી એટલે 3 પદવાળી રકમ અને દ્વિઘાત બહુપદી। દ્વિઘાત એટલે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય
એવી બહુપદીના આપણે અહીં અવયવ પાડવાના છે અને અવયવ પાડવાની રીતનું નામ યાદ રાખજો, 3 પદના 4 પદ બનાવવાની રીત. તો આપણી બહુપદી છે 12x² - 7x + 1. હવે અહીં 3ના 4 પદ કઈ રીતે કરશું? તો આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. તેમાં a ને c સાથે પહેલાં ગુણવું. તો અહીં a 12 છે, એને અંતિમ પદ 1 સાથે ગુણીએ તો 12 × 1, તો એનો ગુણાકારનો જવાબ આપણને મળે છે 12. હવે 12ના આપણે એવા અવયવ પાડીશું કે જેનો સરવાળો અથવા બાદબાકી કરતાં આપણને મધ્યમ પદ જેટલી સંખ્યા એટલે -7 મળે. તો 12ના અવયવ થશે 4 તાલી 12. તેમાં 4 અને 3 બંનેનું ચિહ્ન આપણે માઇનસ મૂકવું પડે કારણ કે -7 લેવાના છે અને સાથે બંનેની પાછળ આપણે ચલ x મૂકીશું. હવે એની ગોઠવણી આ રીતે થશે, સમજી લેવું. સૌપ્રથમ આવશે 12x², ત્યારબાદ આ -7xને આપણે રકમમાંથી કાઢીશું અને એના 2 ટુકડાઓ 2 ભાગ આપણે મૂકીશું. એ છે -4x અને -3x અને અંતિમ પદ +1 જેમનું તેમ. તો અહીં તમે જોયું કે 3 પદના 4 પદ બની ગયા. હવે આપણે 2 પદની જોડી બનાવીશું. પહેલાં 2 પદ સાથે લઈશું અને ત્રીજું અને ચોથું પદ સાથે લઈશું અને બંનેમાં જે કોમન સામાન્ય હોય તેને બહાર લઈશું. તો 12x² અને 4x એ બંનેમાં કોમન નીકળશે 4x, બાકી વધશે 4 તાલી 12 એટલે 3x, -4 × 4 એટલે 1, ઓછા હવે 3x અને 1 આ બંનેમાં સામાન્ય અવયવ થશે 1, તો બાકી વધશે 3x, કૌંસની બહાર માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાશે અને -1 આવશે. આ રીતમાં યાદ રાખજો મિત્રો, સામાન્ય લીધા બાદ બંને કૌંસ ફરજિયાત સરખા જ આવવા જોઈએ. જેમ અહીં છે 3x - 1, 3x - 1, તો આપણે 3x - 1ને પહેલાં કૌંસમાં લખશું અને બાકી વધેલા પદો તરત બાજુમાં બીજા કૌંસમાં લખશું અને તે કયા પદો વધ્યા? 4x - 1. આમ આપેલ દ્વિઘાત બહુપદીના અવયવ આપણને મળે છે તે છે 3x - 1 ને બીજા કૌંસમાં 4x - 1. અહીં 3 પદના 4 પદ બનાવીને આપણે આ અવયવો પાડ્યા. આગળ દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી છે 2x² + 7x + 3. અહીં પણ આપણે 3 પદના 4 પદ બનાવીશું. સૌપ્રથમ 2ને 3 સાથે ગુણશું તો 2 તાલી થશે 6 અને હવે 6ના અવયવ પાડીને મધ્યમ પદ +7x આપણે લાવવાનું છે. તો 6ના અવયવ થશે 6 × 6. એમાં 6 અને 1 બંનેનું ચિહ્ન પ્લસ મૂકશું તો +6 અને +1 એટલે 7 થશે અને બંનેની પાછળ આપણે લગાડીશું x. અને હવે રકમમાંથી +7x કાઢીને આ 2 પદો એની જગ્યાએ મૂકીશું એટલે રકમ આ રીતે ગોઠવાશે: 2x² + 6x + 1x ને +3. બબ્બેની જોડી બનાવીશું. સામાન્ય અવયવ પહેલાં 2 પદમાં કોમન આવશે 2x, બાકી વધશે કૌંસમાં x વત્તા 2 તાલી 6 એટલે 3 વધશે, વત્તા પાછળના 2 પદોમાં સામાન્ય અવયવ કંઈ જ નથી એટલે આપણે 1 લઈશું એટલે બાકી વધશે કૌંસમાં x + 3. તો હવે આ બંને કૌંસ સરખા થઈ ગયા. તો આપણે પહેલાં કૌંસમાં લખશું x + 3 અને બાકી વધેલા 2 પદોને બીજા કૌંસમાં મૂકશું અને એ છે 2x + 1. આમ આ બહુપદીના અવયવ થાય છે x + 3 અને બીજા કૌંસમાં 2x + 1. આગળ વધીશું. દાખલા નંબર 3, જેની બહુપદી છે 6x² + 5x - 6. સૌપ્રથમ 6ને 6 સાથે ગુણશું તો એ થશે 36. 36ના અવયવ પાડીને આપણે +5x લાવવાના છે. મધ્યમ પદ +5x છે. તો 36ના અવયવ થશે 9 × 36. એમાં 9નું ચિહ્ન પ્લસ આવશે અને 5 લાવવા માટે 4નું ચિહ્ન માઇનસ લેવું પડે તો જ 9માંથી 4 બાદ થશે અને 5 આવશે. બંનેની પાછળ આપણે મૂકીશું x. ને હવે પદોની ગોઠવણી આ રીતે થશે: 6x² પછી આવશે +9x, ત્યારબાદ -4x અને -6. તો 3 પદના 4 પદ થઈ ગયા. હવે બબ્બેની જોડી બનાવીશું. પહેલાં 2 પદમાં કોમન થશે 3x. 3ના ઘડિયામાં 6 અને 9 બંને આવે છે. બાકી વધેલા પદો કૌંસમાં 3 દુ 6 એટલે 2x અને 3 તાલી 9 એટલે +3, ઓછા 4x અને 6 બંને 2ના ઘડિયામાં આવે, 2 દુ 4 ને 2 તાલી 6 એટલે કોમન નીકળશે 2
બાકી વધશે 2 દુ 4 એટલે 2x, કૌંસની બહાર માઇનસ છે એટલે કૌંસમાંનું ચિહ્ન બદલાશે પ્લસ અને 2 તાલી 6, સમાન કૌંસ 2x + 3 તેને આપણે પહેલાં લખશું અને બાકી વધેલા પદો 3x - 2 એને બીજા કૌંસમાં લખશું એટલે આ બહુપદીના અવયવ થાય છે 2x + 3 અને બીજા કૌંસમાં થશે 3x - 2. હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 કે જેમાં આપણી રકમ છે 3x² -x - 4. અહીં 3ને 4 સાથે ગુણીશું તો 3 ચોક થશે 12. 12ના અવયવ પાડીને વચ્ચેનું પદ -x લાવવાનું છે. -x એટલે -1x. તો 12ના અવયવ કયા પડશે? ખૂબ સહેલા છે. 4 તાલી 12. 4નું ચિહ્ન થશે માઇનસ ને 3નું પ્લસ, તો જ બાદબાકી થઈને -1x આવશે. બંનેની પાછળ x લગાવશું, પદો ગોઠવીશું. 3x², ત્યારબાદ -4x, ત્યારબાદ +3x અને -4. પહેલાં બે પદની જોડી અને બીજા બે પદની જોડી. પહેલાં બે પદમાં કોમન નીકળશે x, બાકી વધશે 3x - 4 વત્તા અંતિમ બે પદમાંથી કોમન કંઈ નથી એટલે 1ને કોમન લઈશું, બાકી વધશે 3x - 4. સમાન કૌંસ 3x - 4 તેને આપણે અલગ કરીશું અને બાકી વધેલા બે પદો x + 1 તેને કૌંસમાં મૂકીશું એટલે આ બહુપદીના અવયવ થશે 3x - 4 અને બીજા કૌંસમાં આવશે x + 1. આમ અહીં આપણે પ્રશ્ન 4ના દાખલાઓની સમજૂતી મેળવી. હવે આપણે પ્રશ્ન 5ના દાખલાઓની સમજૂતી મેળવીશું. પ્રશ્ન 5 જેમાં પહેલો દાખલો છે કે જેમાં 4 પદવાળી એક બહુપદી આપેલી છે x³ -2x² -x + 2. તો અહીં બબ્બે પદની જોડી બનાવીશું. પહેલાં બે પદ અને પાછળના બે પદ. પહેલાં બે પદમાં કોમન આવશે x² એટલે બાકી વધશે x - 2 ઓછા પાછળના બે પદમાં કોમન કંઈ નથી એટલે સામાન્ય અવયવ 1 આવશે. કૌંસની બહાર માઇનસ છે એટલે અંતિમ પદનું ચિહ્ન બદલાશે અને કૌંસમાં આવશે x - 2. સામાન્ય અવયવ બંને કૌંસ સરખા છે x - 2 તેને આપણે આગળ લખીશું અને બાકી વધેલા બે પદોને કૌંસમાં લખશું ને તે છે x² - 1. હવે અહીં પહેલો કૌંસ જેમનો તેમ. હવે મિત્રો બીજા કૌંસમાં x² - 1 છે તેમાં આપણે નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરશું a² - b². આ નિત્યસમ તમને ખ્યાલ હોવો જોઈએ. a² - b² તેના અવયવ પડે છે a + b અને a - b. તો x² - 1 તો એના અવયવ થશે x + 1 અને બીજા કૌંસમાં થશે x - 1. આમ આ બહુપદી ત્રિઘાત બહુપદી હોવાથી એના 3 અવયવ આવે છે x - 1, x + 1 અને x - 1 એટલે અહીં જુદા જુદા 3 કૌંસ આવશે. આગળ દાખલા નંબર 2 x³ -3x² -9x -5. અહીં 4 પદ છે પણ તમે જો બબ્બેની જોડી બનાવીને અવયવ પાડશો તો સામાન્ય અવયવ આવશે નહીં. માટે આપણે અહીં એનો એક અવયવ નક્કી કરવો પડે અને એક અવયવ નક્કી કરવા માટે આપણે આગળ અવયવની ગણતરી કરી ચૂક્યા છે. અવયવ નક્કી કરવાની અહીં તમે જોશો કે xની જગ્યાએ 1 અથવા xની જગ્યાએ -1 મૂકીને જો બહુપદીની કિંમત 0 થાય તો એના પરથી આપણે અવયવ નક્કી કરી શકીએ. તો અહીં તમે જોશો તો પહેલે xની જગ્યાએ 1 મૂકતા અહીં જવાબ 0 આવતો નથી, -16 આવે છે. માટે p(1) 0 નથી એટલે xની જગ્યાએ 1 મૂકવાથી આપણને અવયવ મળતો નથી. હવે આપણે xની જગ્યાએ -1 મૂકીએ. જો xની જગ્યાએ -1 મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આપણને બહુપદીની કિંમત 0 મળે છે. માટે આપણે કહી શકીએ કે x = -1 મૂકવાથી બહુપદીની કિંમત 0 મળે છે. તો x -1 મૂકીએ તો -1ને ડાબી તરફ લાવતા x + 1 = 0 થાય છે. એટલે આ બહુપદીનો અવયવ કયો થશે? એ થશે x + 1. અને હવે આ x + 1 વડે આપણે ભાગાકાર કરીએ બહુપદીનો તો આપણને એક દ્વિઘાત બહુપદી મળે છે x² - 4x - 5. તો હવે માત્ર આપણે આ બહુપદીના અવયવ પાડવાના રહે જેમાં
સૌથી આગળનો સહગુણક કંઈ નથી એટલે 1. 1ને 5 સાથે ગુણતા 5 મળે છે. એના અવયવ પાડીએ. 5 એકુ 5, 5નું ચિહ્ન માઇનસ અને 1નું ચિહ્ન પ્લસ મૂકીએ તો આપણને મધ્યમ પદ -4x લાવી શકીએ. બંનેની પાછળ આપણે x મૂકીશું તો x² -5x પ્લસ 1x -5. હવે બબ્બે પદની જોડી બનાવીશું. પહેલાં બે પદમાં કોમન આવશે x, બાકી વધશે x -5 પ્લસ 1 કોમન નીકળશે, બાકી વધશે x -5. એટલે સામાન્ય અવયવ આવશે x -5 અને બીજા કૌંસમાં x + 1. આ દ્વિઘાત બહુપદીનો અવયવ થયો, પણ આપણી બહુપદી ત્રિઘાત છે તો ત્રિઘાત બહુપદીનો એક અવયવ આપણે અગાઉથી નક્કી કર્યો હતો x + 1. તો એ x + 1ને આપણે આગળ મૂકીશું તો x + 1, પછી બીજો અવયવ થશે x -5 અને ત્રીજો અવયવ થશે x + 1. આમાં ત્રિઘાત બહુપદીના અવયવ આપણને મળે છે, જેમાં 3 કૌંસ મળશે x + 1, x -5 અને x + 1. દાખલા નંબર 3ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી છે x³ + 13x² + 32x + 20. અહીં પણ આપણે એક અવયવ નક્કી કરીએ. સૌપ્રથમ xની જગ્યાએ 1 મૂકીને અને ત્યારબાદ xની જગ્યાએ -1 મૂકીને. તો અહીં તમે જોશો કે xની જગ્યાએ 1 મૂકીને સાદુરૂપ આપતા જવાબ 66 આવે છે, એટલે કે 0 આવતો નથી. એટલે x બરાબર 1 મૂકવાથી બહુપદીની કિંમત 0 થતી નથી. હવે આપણે xની જગ્યાએ -1 મૂકીને ગણતરી કરીએ તો xની જગ્યાએ -1 મૂકીને સાદુરૂપ આપતા આપણને બહુપદીની કિંમત 0 મળે છે. એટલે કે x બરાબર -1 મૂકવાથી બહુપદીની કિંમત 0 થાય. હવે -1ને ડાબી તરફ લાવીએ તો x + 1 બરાબર 0 થશે. એટલે આપેલી બહુપદીનો એક અવયવ આપણને મળી ગયો અને તે અવયવ છે x + 1. આમ x + 1 એ બહુપદીનો અવયવ છે. અને આ અવયવ વડે હવે આપણે આ બહુપદીનો ભાગાકાર કરશું. જે ત્રિઘાત બહુપદી છે એને x + 1 વડે ભાગાકાર કરતાં આપણને એક દ્વિઘાત બહુપદી મળે છે x² + 12x + 20. તો અહીં માત્ર હવે આ બહુપદીના આપણે અવયવ પાડશું. અહીં આગળ કંઈ નથી એટલે 1, 1નો 20 સાથે ગુણાકાર કરતાં મળે છે 20. 20ના એવા ભાગ પાડીશું કે +12 આવે તો એ છે 10 દુ 20. એમાં 10 અને 2 બંનેનું ચિહ્ન જો આપણે પ્લસ મૂકી દઈએ તો ગોઠવણી થઈ શકે. તો x² + 10x + 2x + 20. 3 પદના 4 પદ થયા. હવે બબ્બેની જોડી બનાવીએ. પહેલાં બે પદમાં કોમન આવશે x, કૌંસમાં બાકી વધશે x + 10. ત્યારબાદ કોમન આવશે 2, બાકી વધશે x + 10. આમ સામાન્ય અવયવ સામાન્ય કૌંસ થશે x + 10 અને બીજા કૌંસમાં છે x + 2. આમ દ્વિઘાત બહુપદીના અવયવ થયા x + 10 અને x + 2. પણ આપણી રકમમાં ત્રિઘાત બહુપદી આપેલી છે તેના અવયવમાં એક અવયવ x + 1 છે, જેને આપણે આગળ મૂકી દઈએ તો હવે આપણા અવયવ થશે x + 1, બીજા કૌંસમાં x + 10 અને ત્રીજા કૌંસમાં થશે x + 2. આમ આ બહુપદી ત્રિઘાત હોવાથી એના 3 અવયવ બને છે x + 1, x + 10 અને x + 2. આગળ વધીએ. અંતિમ દાખલો, દાખલા નંબર 4, જેમાં 4 પદવાળી એક બહુપદી આપેલી છે 2y3 + y² - 2y - 1. અહીં બબ્બેની જોડી બનાવીને આપણે સામાન્ય અવયવ લઈશું. પહેલાં બે પદમાં કોમન આવશે 2y², બાકી વધશે y + 1. સોરી, 2 કોમન નહીં આવશે, y² કોમન નીકળશે એટલે બાકી વધશે 2y + 1. અંતિમ બે પદોમાં કોમન કંઈ નથી એટલે આપણે 1ને કોમન કાઢશું તો બાકી વધશે 2y, બહાર માઇનસ છે એટલે અહીંયા થશે +1. સામાન્ય અવયવમાં બે કૌંસ સરખા છે એટલે પહેલે લખશું 2y + 1 અને બાકી વધેલા બે પદો y² - 1. અગાઉના દાખલામાં આપણે શીખી ચૂક્યા તેમ y² - 1 છે તેના અવયવ નિત્યસમ સૂત્રને આધારે, નિત્યસમ સૂત્ર a² - b² યાદ જ છે તમને, a + b અને a - b. તો એના પરથી y² - 1ના અવયવ થશે y + 1 અને બીજા કૌંસમાં આવશે y - 1. આમ આપેલ બહુપદી જે ત્રિઘાત બહુપદી છે એના 3 અવયવ આપણને મળે છે 2y + 1, y + 1 અને y - 1. આમ અહીં આપણે આ ભાગમાં સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન નંબર 3, 4 અને 5ના દાખલાઓની સમજૂતી મેળવી. આ સંપૂર્ણ સ્વાધ્યાય
ના દાખલાઓનું વારંવાર પુનરાવર્તન કરીને પ્રેક્ટિસ કરવી, જેથી આ દાખલાઓ સરળતાથી તમે ગણી શકો. અહીં આપણું સ્વાધ્યાય 2.3 પૂર્ણ થાય છે. હવે પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય 2.4ના દાખલાઓની સમજૂતી મેળવીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો. તમારા મિત્ર વર્તુળમાં તમે આ વિડીયોને શેર કરજો. સાથે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અગત્યના અપડેટ તમારી સુધી પહોંચી શકે. થેન્ક યુ. ફરી મળીશું.